જામનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનાર એકતા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી। તારીખ 13 થી 17 નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ 5 સ્થળોએ વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે। પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તારીખ 13 થી 17 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા યોજાશે। અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે। પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે, તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે। તારીખ 13/11/2025ના રોજ જામજોધપુર ખાતે સવાણા ચોકડી દલ દેવડિયાથી સડોદર સુધી, તારીખ 14/11/2025ના રોજ જામનગર ખાતે ગાંધીનગર રેલવે સ્ટેશનથી લાલ બંગલા સર્કલ, તારીખ 15/11/2025ના રોજ જામનગર ખાતે પટેલ સમાજ રણજીત નગરથી પંચેશ્વર ટાવર સુધી, તારીખ 16/11/2025ના રોજ જામનગર ગ્રામ્ય ખાતે ધુતાર પરથી દુસડિયા સુધી અને તારીખ 17/11/2025ના રોજ કાલાવડ ખાતે આણંદ પર નિકાવાથી ખડધોરાજી સુધી પદયાત્રા યોજાશે। જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વ વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાશે। સરદાર સ્મૃતિવનની સ્થાપના કરવાની સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 562 વૃક્ષ વાવવામાં આવશે। આ ઉપરાંત યાત્રાના રૂટ પર સખી મંડળીના સ્ટોલ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિર યોજાશે। સરદાર 150 યંગ લીડર ક્વિઝ, સરદાર 150 નિબંધ સ્પર્ધા, રાષ્ટ્રીય રેલ પ્રતિયોગિતા યોજાશે, જેના માટે માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે। આયોજનમાં મહત્તમ નાગરિકો ભાગ લે તે પ્રકારનું સુચારુ આયોજન કરવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું છે। મંત્રીએ મહત્તમ લોકો પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપે। આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગરસર, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નો, આગેવાન ડોક્ટર વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।